હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળો વ્લોગ, તમારા સૌનો નવો સ્વાગત એક નવા ફાળો વ્લોગમાં. તો આજે ઘરે હું હઈશ જે 3-4 કામે, અને કાલે જ એક્ઝામ પતી હતી. જેમ કે તમે વ્લોગ જોયો હશે કાલનો મારો, જેને નથી જોયો જઈને ખાસ જોવો ગયો વ્લોગ. અને હાલ પર આજે થશે ઘરે એ તમને બતાવીશ. બાકી વ્લોગમાં બને રહો, બાકી બધું બતાવવામાં આવશે જેમાં સેમ. અને હમણાં કહેવા જઈએ તો 10-15 દિવસમાં, આજે તારીખ કહેવા જઈએ તો 17 તારીખે, અને 2-3 દિવસમાં બોર્ડની પરીક્ષા બી ચાલુ થનારી છે મારા દોસ્તારે એક CBSE બોર્ડમાં. હમણાં જ ફેબ્રુઆરીના એન્ડમાં જ ચાલુ થનારી છે, એટલે તમને એ બધું બતાવી શકર મળશે. તો તમને એકલો એટલે એવું તો કાંઈ નહીં કે આ હાંકડું નહીં કરવું પડે, હાંકડું કરી લઈ, ઘરનું કામ કરી લઈ, પછી જોશું. આ તો થયું ઘરના અંદરનું કામ. બહારનું કામ હવે અંદરનું બી કરવું પડશે ભાઈ. જો તમારા માટે સ્પેશિયલ શોટ લેવા માટે સ્ટેન્ડ અહીંયાથી ઉમાં રાખવું પડે. હવે અમારે તો સ્ટેન્ડ અમને ત્યાં મૂકવું પડશે, અલગ અલગ ડિફરન્ટ ટાઈમ લેફ્ટ માટે. તો મૂકીએ અને એન્જોય કરો તમે. અને મેં આ સ્ટેન્ડનો વ્લોગ બી નાખ્યો તો, મતલબ એક રિવ્યૂ વિડીયો બી નાખ્યો તો મેં. 7 ફૂટનું સ્ટેન્ડ એ હમણાં તો નાનકડું રાખ્યું મેં. અને આ એક લેયર ખોલી નથી, આ ખોલશો એટલે 7 ફૂટનું થઈ જશે સ્ટેન્ડ તમારું. પછી આ નીચેનો નકળું કરશો તો એના ઉપર જશે. તો બાકી હવે કામ બી ખતમ કરી લઈ. આવી ગયા દુકાને. અચ્છા, હમણાં બપોરે જ ખાઈ પીને મસ્ત એ ખોલશું હવે આપણે ગોડાઉન. तुम्हारे सेठ जी का ही फोन है, तुम्हारे सेठ जी का ही फोन है। मारवाड़ी। हाँ हाँ, तो इसको बोल पेमेंट पे तो अभी तक लिया क्यों नहीं? उसी आए होते पूरा पूरा घुस गया तो सबको वो तो हाथ में भी आ जाएगा। बापू बताता हमारा। कहा आपका आज यूनिफॉर्म बदल गया है? हाँ, आपका वाला पुराना वाला यूनिफॉर्म किधर गया? पुराना वाला यूनिफॉर्म कहा हो? पूरा है एकदम 100% है हैं? अपना पिता के नाम है ना, जमीन में तो एकदम सारा मुंह सड़ जा रहा है, लगता ही नहीं। अच्छा भी ठोक તો હાલ પર તમે જે કાલે તો પરમદીવાળા બ્લોગમાં જોયું હશે, તો આપણે હતો આ બાચકો. હવે શું હોય કે આ બાચકાની સેક્શન તમને બતાવું મેં તમને.
સેક્શન બતાવી સેક્શનમાં કરવું મને જેમ કે આને રાખો સાઈડમાં ગોઠવવું પડશે આને આ સેક્શને આખે આખું કાઢીને રીઅરેન્જ કરવું હોય તો તમને કરી હાલો કામકાજ આવે જોઈ આ કામને કેટલું વાર લાગે રહી હમણાં 5:40 થાય રહી આ ક્યાં સુધીમાં પતે જોઈ અને મને પાછું ઉપર જવું હોય એક વસ્તુ ભૂલી ગયો એ પેન અને ડાયરી લઈ આવવી પડશે આ કાગળીમાં લખવાતું ભાઈ કેટલા પીસ કેના કેટલા હે તો આગળ ઓર્ડરમાં ખબર પડે અને સપ્લાયમાં ખબર પડે ખાલી કરી દીધું અહીંયાથી અને હવે ગોઠાવશું બધું અને ગોઠાયા પછી તમને મળું કેમ કે એમાં ટાઈમ લેપ નહીં બતાવી શકું ભાઈ ટાઈમ લેપ મોટો થઈ જશે ને ફોનમાં બેટરી નથી તો તમને ગોઠાયા પછી મળું અને જોઈએ હવે આગળ શું થશે ને હમણાં 5:40 ચાલુ કર્યું હતું 6 વાગી ગયા અને ત્યાંની અંધારું થઈ જશે શું થશે તમને બધું બતાડવામાં આવશે તો ચાલો તમને પછી મળીએ હાલ ફિલહાલ પર કામ પતી ગયું અને લોક કરી દીધો હોય મેં અને 5:40 બેઠો તો કરવાને અને હમણાં થાય 7:30 એટલે સમજો કે આપણે 6 થી 7 એટલે 2 કલાક લાગી ગયા આપણે કરવામાં આપણે હવે ગોડાઉન લોક કરી દીધું હોય ને બાકી હવે જશું ઉપર અને એકોર્ડિંગ ટાઈમ સિચ્યુએશનના હિસાબે માથેની દુકાન બી બંધ કરશું તો તમને ત્યારે મળો